તો હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે બ્લોગ્સમાં। તો મિત્રો શરૂ કરી આજનો વિડીયો। તો મિત્રો તમે આગળનો વિડીયો જોઈ જશે કે આગ લાગવાથી અમારા ભેંસોની બધી ચાર બળી ગઈ, પણ એ આગ લાગવાના કારણે ચાર અહીંયા નજીક જ હતી, પાણી અહીંયા નજીક હતું, પણ એના કારણે અમારા બધા જ પાર ઉપરના ઝાડખા બળી ગયા છે। જે આ તો પીપળો એ ખૂબ મોટો હતો અને પાંગર્યો તો પણ સારો, મહેનત કરી તે ખૂબ અમે પાણી પીવડાવવાની બધી જ, અને એના પછી હતા અહીંયા કને બધા લીમડા, તો બધા લીમડા બળી ગયા છે। અહીંયા જેટલામાં આગ લાગેલી હતી, જે સામેના ભાગેથી છેક સામે સુધી ત્યાંના બધા જ ઝાડખા બળી ગયા છે। અહીંયા પણ લીમડો તો નાનો વડ હતો એ પણ બળી ગયો, એના પછી આગળના બધા જ લીમડા બળી ગયા છે, કેમ કે બધાને વરાળ લાગી છે। અહીંયા કને બધે ઝાડખા હતા એમના બધું, એક આ નાનો હતો તે બચી ગયો છે। તો આ બાજુ આગ ઓલવાઈ ગઈ હતી, એના કારણે આ બાજુથી થોડોક નુકસાન ઓછું છે। તો ઝાડખા આ બાજુના કદાચ થઈ જશે 3-4 કેવા છે જે નહીં થાય, બાકીના 1 અને 2 3 ઝાડખા મૂકીને બીજા બધા ઝાડખા બળી ગયા છે। તો ચારના કારણે ખૂબ નુકસાન આવ્યું છે, અને અત્યારે વાટવાનું પણ છે, ઘોડા જેવું ચાલુ ઘટાઈ ગયું છે, ઘઉં પણ વટાઈ ગયા છે, તો એ પણ એડ કરી નાખીએ આપણે અત્યારે સીન। તો અત્યારે 10 જ વાગી રહ્યા છે, પણ ગોમલીને આવી ગયો છે તડકો, કેમ કે તે તાપ વધારે છે, તો નીડાને કહીને એને પણ હું બદલાવી નાખું। હે મારવા આવે એમ કેને બધાને કે નવા લાગે ને? તો મિત્રો ડીસાના આ ભાગે વાવવાની છે રચકા બાજરી, કેમ કે ચારની સૂકી ચારની વ્યવસ્થા કરવી પડશે, અને કંઈક લીલું પણ જોશે, કેમ કે અત્યારે ઉનાળો આવી ગયો છે, તો રચકો રહેશે નહીં થોડો સમય પછી। તો અત્યારે રચકા બાજરી થઈ જાય તૈયાર, રચકો પત્તા તો અત્યારે એમાં પાણી પીવડાવવાનું ચાલુ છે। તો અત્યારે જો હું હવે બીજા ખેતર બાજુ જ્યાં ઘઉં વાટેલા પડ્યા છે અને ઘોડા જીરું પણ છે, તો અત્યારે ત્યાં નજીક જતો નથી, કેમ કે રોજુ છે ને હાલવાનું બહુ છે ને તાપ અત્યારે વધુ છે એટલા માટે। તો મિત્રો બોરેથી હું નીકળી ગયો ડેરી જવા માટે, કેમ કે ટેન્કર આવી રહ્યું છે, તો ટેન્કર ભરવાનું છે, ડેરી પહોંચી ગયો, ખુલ્લું દરવાજો, કેમ કે તૈયારી છે ટેન્કર આવવાની એટલા માટે, તો ખોલી નાખો પહેલાં દરવાજો। તો ટેમ્પરેચર ચાલુ હતું એટલે ટેમ્પરેચરના વલણો ફરતો હતો, એના કારણે ગેસ સરખો જોવાય નહીં, તો કેટલું દૂધ છે જોયું નહોતું ને ડાયરેક્ટ જતો રહ્યો હતો હું બોરે। તો અત્યારે પહેલાં હું ગેસ જોઈ લઉં, કેમ કે જેટલું રવાનગીમાં હોય એટલું ટાંકામાં હોવું જોઈએ, તો એના માટે ગેજ જોવું જરૂરી છે, ન કે દંડ થઈ શકે છે। તો ગેજ તો જોઈ લીધો મેં, અને હવે જવું બંધ કરીને રવાનગી બાજુ, કેમ કે રવાનગીમાં કેટલું છે એ પણ જોવું પડશે, ત્યારે જ મને ખબર પડશે નહીં કે કેટલું દૂધ છે ટોટલ। તો મિત્રો આ છે રવાનગીની પ્રિન્ટ, જેમાં અત્યારે 2 રવાનગી છે, તો ગેજની પહેલાં મેં લખેલો છે, તો આ 2 પ્રિન્ટોમાંથી એક પ્રિન્ટ એ લઈ જશે અને એક આપણે અહીંયા રાખવાની, તો બંનેમાં સિક્કા મારીને કમ્પ્લીટ છે। ટેન્કર અત્યારે આવી ગયું, અત્યારે સાગર હવે લગાડી રહ્યો છે। તો મિત્રો અત્યારે સાગર લઈ રહ્યો છે સેમ્પલ, જે દૂધ સરખું હલાવીને વલણું ચાલુ જ છે અત્યારે અંદર, તો એ સેમ્પલ લેશે અત્યારે દૂધનું, અને એ દૂધ લઈને જશે ડેરીએ, એના ઉપરથી ફેટ પડશે, તો અત્યારે દૂધ લેશે, અને ઢાંકણા ઉપર એક સ્ટીકર લગાવવામાં આવશે કે કોઈ ખોલે નહીં, અને પછી એક જાડી થેલી આવે છે જેના સ્ટીકરવાળી, જેને ખોલવાની કોશિશ કરે તો એ તૂટી જાય પણ ખુલે નહીં, તેના ઉપર રૂટ નંબર લખી અને અત્યારે બધું કરશે કમ્પ્લીટ, અને થેલીમાં નાખી અને લઈ જશે ડેરીએ। અને છેલ્લે હવે રવાનગી, તો અત્યારે જે રવાનગીના મેં પહેલાં કીધું એમ અત્યારે 2 ભાગ કરશે, એક રહેશે અહીંયા અંપડી ડેરી ઉપર, અને એક જશે બનાસ ડેરી સણાદર જે મોટી ડેરી છે ત્યાં। તો અત્યારે એ રવાનગી મૂકી દીધી ને રવાનગી થઈ ગઈ તૈયાર,
હવે પીશે ચા પાણી. તો પહેલાં મૂકી હું ચા અને પછી બરફના બાટલા લઈ જાઉં આવીને. બરફના બાટલા એટલા માટે કે જે આપણે સેમ્પલ લઈ જાય છે ઠંડુ રહે, જ્યાં જાય ત્યાં સુધી અહીંયાથી 200 કિલોમીટર દૂર જવાનું છે. તો ટેન્કર ભરીને થઈ ગયું રહેવાનું ને ખાલી બાટલા મને આપી દીધા, જે કાલ માટે રાખી દઈશું અત્યારે બરફ થવા ઘરે. તો બધું સાફ સફાઈ કરી નાખી અને બધું થઈ ગયું ક્લિયર કામ. તો MCB અત્યારે કરી નાખું બંધ, એટલે આજનું આપણું અહીંયા કામ બધું પૂરું. કામ પતાવીને સૂઈ જાઉં તો એટલા માટે ગયો પક્ષીઓ કરી. તો પક્ષીઓને અત્યારે નાખી દઉં ફટાફટ દાણા. તો આપણું કોકોટેલ, લવબર્ડ, ડાયમંડ ડવ અને ઝેબ્રા ફિન્ચીસ અને પાછળ રહી બજીસ જે આપણી ચા છે. તો આ છે આપણો પક્ષીઓનો આખો સમૂહ. તો ફટાફટ નાખી દઉં એમને અત્યારે દાણા. તો થોડુંક સ્પીડમાં એડિટિંગમાં લઈ લેશું. તો અહીંયા ડેરીનું થયું કામકાજ પૂરું. હવે જઈશ થોડોક આરામ કરવાને, સાંજે જશું ખેતરે. તો સંજય આવી ગયો છે ને હું ને સંજય નીકળી ગયા ખેતર બાજુ. તો જઈએ ખેતરે. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ખેતરે. તો જીરું અત્યારે વાટવાનું ચાલુ છે. તો નીચેનો ભાગ બધા વટાઈ ગયો છે અને ઉપરનો બધા બાકી રહે છે. તો હવે ગરમી આવી એટલે બધું સુકાઈ ગયું. તો એડુસનની તમે હાલત જોઈ શકો છો કે કેટલી ગરમી પડશે. સાંજના 5 વાગી રહ્યા છે તો હજી તાપ ઓછો થયો નથી. તો દિવસે આવવાનો મોકો મળ્યો નહોતો જ્યારે વાર્તા ત્યારે. અત્યારે હું ને સંજય બંને આવી ગયા છીએ. તો અત્યારે અહીંયાથી બધું વાટી અને એક જગ્યાએ ઢગલો કરી રહ્યા છીએ. એમ પછી હલર આવશે પછી એને કાઢવાનું. તો બધું વટાઈ જાય પછી તો જોઈએ છીએ કે કેટલું થાય છે. અને આનો એક આખો એક વિડીયો બનાવવાની ઈચ્છા છે કે વાઢવાથી લઈને કેટલો થાય છે. પણ અત્યારે હું તો ખાલી એડ કરી રહ્યો છું કે એક વિડીયોમાં આવી જાય એટલા માટે. તો અત્યારે ભેગું થઈ રહ્યું છે અહીંયા કને પાલ પાથરીને. પાછળનો તો કેટલો બાકી છે એ તમે જોઈ લીધો. આગળ થોડોક હજી બાકી છે એ બતાવી દઉં એટલે ખબર પડે કે કેટલો વિરોધ થયું જ્યારે નીકળ્યા ત્યારે. તો પાછળ તો ખૂબ સારું છે પણ અત્યારે આગળના ભાગે જોઈ લઈએ કેમ કે અહીંયા નાના નાના છોડ છે. તો આ બધું નીચેના ભાગવાળું તો અત્યારે તો અહીંયા બધું બાકી છે. એક આટલો પટ્ટો. આ છે પૂરું ખેતર. તો મિત્રો આંટો મારીને હું ને સંજય નીકળી ગયા છીએ. એ આગળ ઊભો છે અને હું જઈશું ફટાફટ ઘરે. હજી ઘરે જઈને કદાચ બોરે જવાની ઈચ્છા છે કેમ કે દૂધ લઈને જવાનું છે. બકરીના બચ્ચા હતું તો જઈએ હવે ઘરે ફટાફટ. પછી ટાઈમ નથી રોજુ છોડવાનું છે એટલા માટે. તો જઈએ હવે ઘરે. કરે રહ્યો તમારે ભારે મેં કીધો ઓળખ્યા નતા. મેં મોટરસાઇકલ મોઠે પડ્યો હતો તમે આમ જાતા હતા. મેં કોઈ ગળાઈ ન જાય. મેં ટવકો પાડ્યો કે લમડી નથી વારતો. અને પછી નીકળી ગયા અમે ઘર બાજુ. બારે થોડી વાર બેઠો અને જીવત ગાયના ઘરે આવ્યું કે દૂધ લઈને હું નીકળી ગયો બોર બાજુ. તો બંને બકરીના બચ્ચાને ધવડાવી દીધા હતા એટલે દૂધની કંઈ જરૂર નથી. તો અત્યારે મેં કીધું ફ્રીજમાં. તો કાલે સવારે એમને આ જ દૂધ કામ આવી જશે તો ફ્રીજમાં મૂકી દઉં. મિત્રો આગળ તીતરના બચ્ચા છે તમને બતાવું. એ દિવસે અત્યારે દૂધ લઈને ઘરે ને આગળ જોવા મળી ગયા. તો બતાવી દઉં હું. આ જતા રહ્યા અંદર. જતો રહ્યા અંદર. તો મિત્રો દૂધ લઈને અત્યારે હું જઈ રહ્યો છું ઘરે. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો. આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો હશે. મળશું આગળ વિડીયોમાં. અત્યારે મને રજા આપો. અત્યારે ટાઈમ થઈ ગયો છે. રોજો થોડી ઉતાવળ છે તો જઈ રહ્યો છું ઘરે. મળીએ આગળ વિડીયોમાં.